Assalamu alaikum, all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Standard 9, Subject Hindi. Dear students, આજે આપણે બીજા પાઠની શરૂઆત કરીએ. બીજા પાઠનું નામ છે ન્યાય મંત્રી, એટલે કે ન્યાય કરવાવાળો મંત્રી. ન્યાય તો ન્યાય શબ્દ આપણે દરેકે સાંભળેલો જ છે, બરાબર? તો ન્યાય કરવાવાળો, બરાબર ને? તો આપણા પાઠ આજે જે ભણવાનો છે તેનું નામ છે ન્યાય મંત્રી. તે શ્રી સુદર્શન દ્વારા લખવામાં આવ્યું છે. આ એક કહાની છે, જે કહાની શ્રી સુદર્શન દ્વારા લખવામાં આવી છે. શ્રી સુદર્શનનો જન્મ 1896માં થયો અને મૃત્યુ 1968માં થયું. સુદર્શનનું મૂળ વાસ્તવિક નામ બદ્રીનાથ શર્મા હતું. તેમનો જન્મ પંજાબ રાજ્યના સિયાલકોટ નામના સ્થાન પર થયો હતો. બચપનમાં જ એટલે કે નાનપણમાં જ તેમણે કહાનીઓ લખવાની શરૂઆત કરી દીધી હતી. તેમના ઘણા બધા કહાની સંગ્રહ છે. તેમના એકમાત્ર ઉપન્યાસ છે જેમનું નામ છે ભાગવંતી. આજે જે આપણે કહાની ભણવાના છે ન્યાય મંત્રીની, તે સમ્રાટ અશોકની સર્વશ્રેષ્ઠ ન્યાય મંત્રીની શોધના ઉપર છે. તેમની મુલાકાત એક શિશુપાલ સાથે થાય છે અને તેને તે ન્યાય મંત્રી બનાવે છે. ન્યાય ન રાજા દેખતા હતા અને ન રંક, એટલે કે એની પ્રજા જોતી હતી અને ની રાજા. ન્યાયતંત્ર પર વિશ્વાસ દિલાવવા માટેનો આ એક પ્રયાસ હતો. આપણે પહેલાં તો પાઠનો સાર જોઈ લઈએ. આ જે કહાની છે તે કહાનીની અંદર એક રાજા છે, એક બ્રાહ્મણ શિશુપાલ છે. એક દિવસની વાત કરેલી છે કે એક દિવસ શિશુપાલના દરવાજે કોઈ પરદેશી દરવાજો ખટખટાવે છે અને તેના ઘરની અંદર જાય છે. દરવાજો ખટખટાવે છે તો શિશુપાલ પૂછે છે કે કોણ? તો એક પરદેશીઓ જવાબ આપે છે કે મને આજની રાત માટે તમારા ઘરે રહેવા આપો. અને તેને એક અતિથિ તરીકે, એટલે કે અતિથિના ચરણો ઘર માટે ઘણા જ પવિત્ર હોય છે એવું કરીને તેમને બોલાવે છે, તેમને સેવા કરે છે, તેમનો આદર સત્કાર કરે છે. અને પછી તેઓ બંને બેસીને શેના ઉપર વાતચીત કરે છે? ન્યાયના ઉપર, દેશના વિશે વાતચીત કરે છે. અને તેમાં જે પરદેશી હોય છે તે ન્યાયના ઉપર વાત કરતાં શિશુપાલ કહે છે કે ન્યાયના ડંકો બજાવવાનો ઘણું જ ઇઝી છે, ન્યાય આપણે કરી જ શકીએ છીએ, કેમ ન કરી શકીએ? ત્યારે પરદેશી કહે છે કે ન્યાયનો ડંકો બજાવવો અને ન્યાય રિયલમાં કરવો ખૂબ જ કઠિન છે. શિશુપાલ તેમાં એકદમ ઉશ્કેરાઈ જાય છે અને કહે છે કે અગર જો મને ન્યાય કરવાનો અવસર આપવામાં આવે તો હું ખરેખર ન્યાય કરીને બતાવું. આ રીતે એ પોતે કહે છે. હવે તે દિવસે થાય એવું કે રાજા છે તો પોતે સવારે ઉઠીને જતા રહે છે પોતાના ઘરમાં, પોતાની રીતે પરદેશી જતો રહે છે. અને પાછળથી થોડા દિવસ પછી સિપાહીઓ શિશુપાલના ઘરે આવે છે અને તેને કહે છે કે તેને રાજા બોલાવે છે, રાજા તરફથી તમને બોલાવવામાં આવ્યા છે. હવે શિશુપાલ જે છે તે ખૂબ જ ગભરાઈ જાય છે, કારણ કે તે એવું વિચારે છે કે આ પરદેશીએ કંઈ એને સમ્રાટ અશોકને મારા વિશે એમ કંઈ બધું કહી તો ન દીધું હોય જેના કારણે સમ્રાટ અશોકે મને બોલાવ્યા છે. અને તે બ્રાહ્મણ ખૂબ જ ગભરાઈ જાય છે શિશુપાલ. છતાં પણ તે રાજાના બોલાવા પર ત્યાં જાય છે. અને રાજાને તે જુએ છે ત્યારે પોતાને એમ કે એને ખબર પડે છે કે આ તે જ પરદેશી છે જે મારા રાજા છે, જે મારા ઘરે પરદેશી બનીને આવ્યા હતા. આ તો કોણ હતું? સમ્રાટ અશોક. અને સમ્રાટ અશોક શિશુપાલને કહે છે કે તમને એક અવસર જોઈતો હતો ને ન્યાય કરવા માટે, હું તમને તે અવસર આપું છું. હવે શિશુપાલ પોતાના બોલેલા કથનના ઉપર વિચારવા લાગે છે કે મેં આ શું બોલી ગયો, પરંતુ હવે તેણે આ કાર્ય તો કરવાનું જ છે. તેથી તેણે ન્યાય કરવા માટે રાજાને હા કહે છે કે તેને એક અવસર જ જોઈતો હતો. તેથી
રાજા જે છે તે શું કરે છે, તેને પોતાના ન્યાય મંત્રી જાહેર કરી દે છે. કોને? શિશુપાલને. અને તેને પોતાની અંગૂઠી ઉતારીને આપે છે. તે અંગૂઠી કોની હોય છે? સમ્રાટ અશોકની રાજમુદ્રા હોય છે. તે અંગૂઠી તેને આપવામાં આવે છે. અને હવે શિશુપાલ જે છે તે શું બની ગયા છે? ન્યાય મંત્રી બની ગયા છે. અને તેમના ન્યાયની ધૂમ મચી ગઈ હોય છે. અને તેમના ન્યાયના આગળ લગભગ મહિનાઓ સુધી તો બધું સારું જ ચાલતું હોય છે. પરંતુ આટલા બધી પહેરેદારીના અંદર પણ એક રાત્રે એક પહેરેદારનો હત્યા થઈ જાય છે. અને ત્યારે આ વાત ચારો તરફ ફેલાઈ જાય છે. શિશુપાલની ઊંઘ ઉડી જાય છે, ખાવા પીવાનું છોડી દે છે. અને તે રાત દિવસ એક જ વસ્તુમાં લાગી જાય છે કે તેમણે આ જે પહેરેદાર છે તેની હત્યા કોના દ્વારા કરવામાં આવી છે તે એમણે શોધવું હોય છે. તેથી તે અપરાધીની શોધની અંદર જ લાગેલા હોય છે. અને તેમને અપરાધી મળી પણ જાય છે. અપરાધી હોય છે સમ્રાટ અશોક પોતે જ. હવે તે પોતે એમ વિચારમાં પડી જાય છે કે ન્યાય કરવો તેના માટે ખૂબ જ કઠિન છે. સમ્રાટ અશોક તેને હું કઈ રીતે એમ કઠઘરાની અંદર ઊભા કરી દઉં, તેના ઉપર હું કઈ રીતે અપરાધ લગાવી શકું. પરંતુ બીજે દિવસે તેમને દરબારની અંદર બોલાવવામાં આવે છે. અને સમ્રાટ અશોક દ્વારા પૂછવામાં આવે છે કે અપરાધીનો ખબર મળી તમને? અપરાધી કા પતા ચલ ગયા ક્યાં? ન્યાય મંત્રી સાહસપૂર્વક કહે છે કે જી પતા તો ચલ ગયા હૈ. હા, પતા ખબર પડી ગઈ છે કે કોણ છે. સમ્રાટ અશોક દ્વારા કહેવામાં આવે છે બોલાવો. ત્યારે એને ન્યાય મંત્રી થોડી વાર સ્ટોપ થઈ જાય છે. અને પછી કહે છે કે અધિકારીઓના દ્વારા કહેવામાં આવે છે સમ્રાટ અશોકના તરફ હાથ કરીને કે અમને આજ્ઞા આપું છું કે અમને ગિરફ્તાર કરી લો. સમ્રાટ અશોકના તરફ તે એ કરે છે. આખો દરબાર નિસ્તબ્ધ થઈ જાય છે. અને સમ્રાટનો ચહેરો એકદમ ક્રોધથી, ગુસ્સાથી લાલ થઈ ગયો હોય છે. અને તે પોતાના સિંહાસન ઉપરથી ઊભા થઈ જાય છે. અને પછી કહે છે કે આ તો શું બોલી રહ્યો છે. પરંતુ ન્યાયમંત્રીના ચહેરા ઉપર જરા પણ અસર દેખાતી નથી. અને તે ફરી અધિકારીને કહે છે કે અમને ગિરફ્તાર કરી લો. એમણે આપણા રાજકર્મચારીની હત્યા કરી છે. ત્યારે પછી એમ કે ન્યાયમંત્રી જે છે ફરી પૂછે છે રાજાને કે શું આ અપરાધ તમને સ્વીકાર કરો છો? રાજા છે તે પોતાના હોઠ દબાવી દે છે. અને તે પોતે એમ કે કંઈ પણ બોલી શકતા નથી. અને પછી એવું કહે છે કે હા, મેં અવશ્ય તેને માર્યો છે. પણ તે કેવા હતો? ઉદંડ હતો, એટલે કે અવિવેકી હતો. તેથી તેને મેં હત્યા કરી છે. ત્યારે સમ્રાટ અશોકને શિશુપાલ કહે છે ભલે તે અવિવેકી હતો પણ તેની હત્યા તમે કરી શકતા નથી. અને ત્યાં સમ્રાટ અશોકને મૃત્યુદંડની સજા આપે છે. અને ફરી પાછો ન્યાય મંત્રી જેમ એક સન્નાટો છવાઈ જાય છે. અને ફરી ન્યાય મંત્રી જ કહે છે કે શિશુપાલની પરીક્ષા એ લેવા માંગતા હતા. અને શિશુપાલ તેની અંદર સફળ થઈ જાય છે. પરંતુ ન્યાય મંત્રી એક સોનાની મૂર્તિ મંગાવે છે જે સમ્રાટ અશોક જેવી બનાવવામાં આવેલી હોય છે. અને તે મૂર્તિ લઈને આવે છે. અને ત્યારે પછી ન્યાયમંત્રી કહે છે કે અપરાધીને દંડ તો મળવો જ જોઈએ. પણ આ આપણા સમ્રાટ છે. અને સમ્રાટને અપરાધનો દંડ આપવાનો અધિકાર ફક્ત ઈશ્વરને જ છે. અને તે આપણા ઈશ્વરના સમાન છે. એટલે એમને તો ખાલી ઈશ્વર જ દંડ આપી શકે. તેથી હું પહેલીવાર તેમને ચેતવણી આપીને છોડું છું. અને તેમની જગ્યા પર આ સોનાની મૂર્તિને ફાંસી પર લટકાવું છું. આ જે તેમની ન્યાય જોઈને લોકોની અંદર જય જયકાર કરી ઉઠે છે. અને શિશુપાલ જે છે તેમની જય જયકાર થઈ જાય છે આખા દરબારમાં. અને તેમના ન્યાયના વખાણ કરવા લાગે છે. અને આપણા સમ્રાટ અશોક જે છે તે પણ એમના ન્યાયથી ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે. અને આ ન્યાય સાંભળીને લોકોના એમાં જય જયકાર થઈ જાય છે. શિશુપાલ બધા દરબારીઓ જતા રહે છે. પછી પોતાની રાજમુદ્રા સમ્રાટ અશોકને પાછી આપે છે. અને કહે છે
કે આ રાજમુદ્રા મારી પાસેથી લઈ લો, એનો બોજ હું ઉઠાવી શકતો નથી. ને અશોક સન્માનભરી નજરથી એકદમ ગદગદ થઈને, એટલે કે એકદમ આપણે હૃદય કંઠસ્થ થઈને એમ કે કહે છે કે તે મારી આંખો ખોલી દીધી છે, તારા સાહસનો હું પ્રશંસનીય છું, અને આ બોજ તારે જ ઉઠાવવાનો છે, તારા વગર બીજું કોઈ ઉઠાવી શકે નહીં. આ કહાની આપણને આપેલી છે. પહેલાં મેં તમને આખી કહાની કહી દીધી છે. હવે આપણે પાઠ વાંચતા જઈને ભણી લઈએ. જુઓ, संध्या का समय था, चारों ओर अंधकार फैल चुका था. ऐसे में किसी ने बाहर से घर का दरवाज़ा खटखटाया. कौन है? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाज़ा खोलते हुए पूछा. जो सांजनो, संध्या એટલે કે સાંજનો સમય હતો. ચારો તરફ અંધકાર ફેલાયેલી હતી. એવામાં બહાર કોઈ દરવાજો ખખડાવે છે. ત્યારે એ પૂછે છે કે કોણ છે? બ્રાહ્મણ શિશુપાલ થોડો દરવાજો, આપણે પણ કોઈ આવે તો આખો દરવાજો તો પહેલાં ખોલી નથી નાખતા, થોડો દરવાજો ખોલીને પૂછે છે કે કોણ છે? એક પરદેશી બહાર સે આવાજ આવી. બહારથી શું આવાજ આવે છે? હું એક પરદેશી છું. क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगा? શું મને રાત ગુજારવા માટે સ્થાન મળશે? जैसे ही शिशुपाल ने पूरा दरवाज़ा खोला, उनके सामने एक नवयुवक खड़ा था. उन्होंने मुस्कुरा कर कहा, यह मेरा सौभाग्य है. अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा. आइए, पधारिए. શિશુપાલ દરવાજો પૂરો ખોલે છે અને ત્યાં કોણ ઊભેલું હોય છે? એક નવયુવક જેવો ઊભો હોય છે અને તેને મુસ્કુરાવીને હસીને કહે છે કે આ તો મારું સૌભાગ્ય છે. શું સૌભાગ્ય છે? અતિથિ એટલે કે મહેમાનના પગના ચરણોથી મારું ઘર પવિત્ર થઈ જશે. આવો આવો, પધારો મારા ઘરમાં. अतिथि को लेकर शिशुपाल घर में गए और उनका आदर सत्कार किया. મહેમાનને લઈને તે ઘરમાં જાય છે અને તેનો सम्मान करे छे. फिर दोनों उस समय की देश की अवस्था पर बातें करने लगे. शिशुपाल ने कहा, आजकल बड़ा अन्याय हो रहा है. परंतु परदेसी इस बात से सहमत न था. वह बोला, दोष निकालना तो सुगम है, परंतु कुछ करके दिखाना कठिन है. शिशुपाल बोले, अवसर मिला तो दिखा दो, क्योंकि न्याय किसे कहते हैं? तो आप अवसर चाहते हैं. જુઓ, અહીંયા શું કહે છે કે બંને તે સમયની એમ જે દેશની અવસ્થા છે, દેશની જે હાલ છે તેના ઉપર વાતચીત કરતા હોય છે. શિશુપાલ શું કહે છે કે આજકાલ ઘણો જ અન્યાય થઈ રહેલો છે. પરદેશી તેની વાત સાથે સહેમત થતો નથી અને કહે છે કે આપણે કોઈના પર દોષ મૂકવો ખૂબ જ ઇઝી છે, પરંતુ તેના ઉપર કાર્ય કરવું ખૂબ જ કઠિન છે. શિશુપાલ શું જવાબ આપે છે? અગર જો મને અવસર મળે એમ તો હું દેખાડી દેમ કે ન્યાય કોને કહેવાય. તો આપ અવસર ચાહતે हैं? हाँ, अवसर चाहता हूँ. फिर कोई अन्याय नहीं होगा. बिल्कुल नहीं. कोई अपराधी दंड से ना बचेगा. नहीं. परदेसी ने मुस्कुरा कर कहा, यह बहुत कठिन काम है. અહીંયા જુઓ, શિશુપાલને શું કહે છે કે મને અવસર મળે તો હું ન્યાય કોને કહેવાય તે હું બતાવી દઉં. ત્યારે એને શું કહે છે કે તને અવસર મતલબ જે પેલો પરદેશી આવેલો છે તે પૂછે છે કે શું તમને અવસર જોઈતો છે? એટલે હા, મને અવસર જોઈએ છે. પછી શું તમે કોઈ અન્યાય થવા નહીં દઉં? બિલકુલ નહીં. કોઈ અપરાધી દંશથી નહીં બચશે? ના, બિલકુલ નહીં બચે. પરદેશી હસીને શું કહે છે कि जे तमे कही रह्या छो ते खूब ज कठिन काम है. ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं. मैं न्याय का डंका बजा कर दिखाऊंगा. શું કહે છે? બ્રાહ્મણના માટે કોઈ પણ વસ્તુ કઠિન નથી. હું ન્યાયનો ડંકો બજાવીને બતાવીશ, એમ વગાડીને બતાવીશ. परदेसी धीरे से मुस्कुराए पर कुछ न बोले. फिर कुछ देर बाद वे सो गए. सुबह उठकर परदेसी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ली. જુઓ, પરદેશી હસે છે પરંતુ કંઈ કહેતો નથી. પછી થોડી વાર પછી તેઓ સૂઈ જાય છે અને સવારે ઉઠીને પરદેશી
શિશુપાલનો ધન્યવાદ કરીને ત્યાંથી विदाई ले ले छे। कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा। शिशुपाल सहम गए। वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया है। कहीं उस परदेसी ने तो सम्राट से झूठी सच्ची शिकायत नहीं कर दी। दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा जब उन्होंने देखा कि परदेसी ही सम्राट अशोक है। एक दिवस કેટલા દિવસો પછી એમ એવું થાય છે કે શિશુપાલના ઘરે સિપાહીઓ આવે છે અને કહે છે કે તમને દરબારમાં બોલાવવામાં આવ્યા છે। શિશુપાલ એકદમ ડરી જાય છે, સહમ જાય છે અને પછી એને સમજમાં નથી આવતું કે સમ્રાટ એને શું કરવા માટે બોલાવે છે। એ પોતે વિચારે છે કે કંઈ પેલો પરદેશી આવેલો ને તેને હવે અમે લોકોએ એમ કે ડીશની વાત કરતા હતા અને તેમાં કંઈ મેં બોલી દીધું હોય ને તેમાં શું તેને સમ્રાટને જૂઠી સાચી વાતો તો નથી કહી, શિકાયત તો નથી કરી દીધી ને, આવું તે વિચારે છે। દરબારમાં પહોંચીને શિશુપાલનું કલેજા ધડકના હાય શિશુપાલ એકદમ ચિંતિત થઈ જાય છે। કલેજા ધડકના એ એક મુહાવરો છે, તે કે એકદમ ચિંતિત થઈ જાય છે અને શું કહે છે, અરે તે શું જુએ છે કે પરદેશી જે આવ્યો હતો એના ઘરે તે જ સમ્રાટ અશોક છે। सम्राट बोले, ब्राह्मण देवता, मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार है। सम्राट શું કહે છે, બ્રાહ્મણ દેવતા શિશુપાલ, મેં તમને ન્યાયનો અવસર આપવા માગું છું, શું તમે તૈયાર છો તેના માટે। पहले तो शिशुपाल घबराए, फिर बोले, यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ। પહેલાં તો શિશુપાલ એકદમ ગભરાઈ જાય છે કે હવે એ શું કરશે। પછી થોડી વાર રહીને બોલે છે કે અગર सम्राटની आज इच्छा है तो हूँ तैयार छूँ। बहुत ठीक, कल से आप न्याय मंत्री हुए, सम्राट ने कहा और आपने हाथ से अंगूठी उतारकर शिशुपाल को पहना दी। यह सम्राट अशोक की राजमुद्रा है। जो पहला तो ये शू कहे छे, बहुत ठीक है, बहुत सारू, कालथी तमे आप न्याय मंत्री छो। सम्राटे पोताना हाथनी अंगूठी उतारीने कोने પહેરાવી દે છે, શિશુપાલને પહેરાવી દે છે અને શું કહે છે, यह सम्राट अशोक की राजमुद्रा है। राजमुद्रा એટલે કે રાષ્ટ્રની નિશાની। આ सम्राट अशोकની રાષ્ટ્રની નિશાની છે, શાસનની નિશાની છે। अब शिशुपाल न्याय मंत्री थे, उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया। उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी। किसी को किसी प्रकार का भय नहीं था। लोग दरवाजे तक खुले छोड़ जाते थे। चारों तरफ न्याय मंत्री की सुप्रबंध और न्याय की धूम मच गई। जो હવે શિશુપાલ શું હતા, ન્યાય મંત્રી હતા। સમુચિત એટલે કે अच्छी तरह, સુપ્રબંધ यानी કે अच्छी व्यवस्था એટલે કે રાજ્યની બધી જ સારી એવી વ્યવસ્થા તેમણે આરંભ કરી દીધી હતી અને સુપ્રબંધ એટલે કે સારી એવી વ્યવસ્થા રાજ્યની અંદર કરી દીધી હતી જેનાથી શાંતિ રહેવા લાગી હતી। કોઈને કોઈ પ્રકારથી બીક હતી નહીં। લોકો દરવાજા ખુલ્લા રાખીને રહેતા થઈ ગયા હતા। ચારો તરફ ન્યાય મંત્રીની સારી એવી વ્યવસ્થાના કારણે તેમની ન્યાયની ધૂમ મચાવી દીધી હતી। એમ ન્યાયની ધૂમ મચી ગઈ હતી। लगभग एक महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी। सुबह होते ही यह बात चारों तरफ फैल गई। लोग बड़े हैरान थे। शिशुपाल की तो नींद ही उड़ गई। उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया। जो लगभग एक महीना सुधी बराबर ચાલ્યો અને પછી એવું થાય છે કે એક પહેરેદારની હત્યા થઈ જાય છે, મૃત્યુ થઈ જાય છે અને સવાર થતાં ચારો તરફ આ વાત ફેલાઈ જાય છે અને લોકો બધા હેરાન થઈ જાય છે કે આ શું થઈ ગયું એમ। શિશુપાલની તો જાણે કે ઊંઘ જ ઉડી ગઈ હતી અને ખાવા પીવાનું છોડીને અપરાધી એટલે કે ગુનેગારને શોધવામાં રાત દિવસ એક કરી દીધો હતો। बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा। स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी। सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था। शिशुपाल करे भी तो क्या करे। एक और वे न्याय मंत्री थे
और दूसरी ओर सम्राट के सेवक, परंतु न्याय की दृष्टि से सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता। તેમને શું કરે છે શિશુપાલ? ઘણા પ્રયત્નો કરે છે, ખાવાનો પીવાનો છોડી દે છે, ઊંઘ ઉડી જાય છે અને તે અપરાધીને શોધવા લાગી જાય છે. અને હવે અપરાધીનો તેમને ખબર પણ પડી જાય છે, પણ તેમને જે ખબર પડે છે તેનાથી તેમના આશ્ચર્યનો ઠેકાણો રહેતો નથી. કોણ હતું? સ્વયં સમ્રાટ જ એ પહેરેદારની હત્યા કરી હતી. સમ્રાટને અપરાધી ઘોષિત કરવું તેમના માટે ખૂબ જ કઠિન કાર્ય હતું. શિશુપાલ આ વસ્તુ કઈ રીતે કરી શકે? શિશુપાલ તો પરંતુ એક ન્યાયમંત્રી હતા ને બીજી તરફ સમ્રાટના સેવક. પરંતુ ન્યાયની દ્રષ્ટિએ જુએ તો સમ્રાટ અને સામાન્ય વ્યક્તિમાં કોઈ અંતર હોવું જોઈએ नहीं। अगले दिन शिशुपाल दरबार में पहुँचे। सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे। आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला? न्याय मंत्री ने साहसपूर्वक कहा, जी हाँ, चल गया। तो फिर उसे उपस्थित करो। बीजा दिवसे शिशुपाल दरबार में पहुँचे छे त्यारे सम्राट अशोक सिंहासन पर बैठेला होय छे। आवता ज एम शिशुपालने शू कहे छे? पूछे छे, अपराधीना विषे खबर पड़ी कि कोणे अपराध कर्यो छे, कोणे हत्या करी छे, एना विषे तमने कंईक जाण थई? न्याय मंत्री एकदम साहसपूर्वक कहे छे कि हाँ, खबर पड़ी गई छे। तो पछी हत्या करनारने दरबार में उपस्थित करो। न्याय मंत्री कुछ रुके, फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, धनवीर, इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ। न्याय मंत्री थोड़ी वार सुधी रूके छे, थोभे छे, पछी पोताना उच्च अधिकारीना संकेत करे, पोताना जो उच्च अधिकारी छे तेने संकेत करीने बोलावे, कहे छे कि धनवीर, अमने गिरफ्तार करी लियो, मैं आज्ञा आपू छूं। संकेत सम्राट की ओर था। ये कोना तरफ इशारा करता हता? सम्राट तरफ। दरबार में निस्तब्धता छा गई। सम्राट का चेहरा क्रोध से लाल हो गया। वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस? निस्तब्धता एटले के शांति। दरबार में एकदम शांति छवाई गई हती अने सम्राटनो चेहरो पण गुस्साथी लाल थई गयो हतो अने ते सिंहासन परथी ऊभा थई जाय छे अने बोले छे कि तारो आटલું બધું साहस कि तू एक राजाने ए करवानुं कहे छे? न्याय मंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न हो। उन्होंने अपने शब्दों को फिर दोहराया, धनवीर, देखते क्या हो, अपराधी को गिरफ्तार करो। જ્યારે ન્યાયમંત્રી સમ્રાટ આ રીતે એને ગુસ્સો કરે છે તો પણ ન્યાયમંત્રીના ભાવમાં કોઈ ચેન્જીસ આવતા નથી, કંઈ પણ બદલાતું નથી, જાણે એવી જ રીતે છે કે એમને કંઈ સાંભળ્યું જ નથી અને ફરી પોતાના શબ્દને એ દોહરાવે છે। ફરીથી કહે છે કે ધનવીર, દેખાતું નથી, अपराधीને गिरफ्तार करो, ચાલો। दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई। हथकड़ी एटले शुं? अपराधीना हाथों में पहनाववामां आवती लोहेनी जंजीर, तेने हथकड़ी कहेवाय। तो हथकड़ी पहराववामां आवी गई अने सम्राटना हाथ में हथकड़ी पड़ी गई। न्याय मंत्री ने कहा, अशोक, तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम इसका क्या उत्तर देते हो? सम्राट होठ काट कर रह गए। न्याय मंत्री शू कहे छे? अशोक, तमारा उपर पहरेदारनी आरोप लगाववामां आवे छे, तमारो आना माटे शू उत्तर छे, शू जवाब छे? सम्राट पोताना होठ काट कर रह गए एटले के पोताना होठ आपणे दबावी दઈએ ने, क्षोभ प्रकट करना, एकदम एम के आश्चर्यचकित थई जाय छे कि हें, आ तो राजाना उपर पण एम के आ रीते ए करी शके, एटले के पोताना होठ कापकर रह गए, एकदम क्षोभ प्रकट करता थई जाय छे। न्याय मंत्री ने फिर पूछा, तो तुम अपराध स्वीकार करते हो? न्याय मंत्री फरी पूछे कि तमे शू अपराध तमारो स्वीकार करो छो? हाँ, मैंने उसे मारा अवश्य है, पर उदंड था। सम्राट का उत्तर था, वह उदंड था या नहीं? तुमने एक राज कर्मचारी की हत्या की है, तुम अपराधी हो, तुम्हें मृत्युदंड दिया जाता है। न्याय मंत्री ने निर्णय दिया। जुओ, आया जुओ कि अपराध पोतानो ए स्वीकार करे छे कि नहीं? प्रश्न पूछे छे त्यारे शुं कहे छे कि हाँ, मैंने अवश्य मारेलो छे, पण ते केवो हतो? उदंड हतो। उदंड एटले के अविवेकी।
અવિવેકી હતો તે. સમ્રાટ આવો ઉત્તર આપે છે ત્યારે ન્યાયમંત્રી પાછો શું કહે છે? ભલે તે અવિવેકી હતો, ઉદંડ હતો, તે ઉદંડ ઉટકી નહીં હતો, પણ તમે એક રાજ કર્મચારીની હત્યા કરી છે, એટલે તમે કેવા છો? અપરાધી છો, ગુનેગાર છો, તમને મૃત્યુદંડ આપવામાં આવે છે. सभा में सन्नाटा छा गया. न्याय मंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया. वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे. सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा था. સભામાં એકદમ સન્નાટો છવાઈ ગયો હતો ને ન્યાયમંત્રીનો નિર્ણય સાંભળીને સમ્રાટે પોતાનું માથું ઝુકાવી લીધું. તે તો પોતે શિશુપાલની પરીક્ષા લેવા માંગતા હતા અને શિશુપાલ આ પરીક્ષામાં શું થયો છે? સફળ થઈ ગયો છે. સમ્રાટનું હૃદય આવા વ્યક્તિને પામીને એકદમ ગદગદ થઈ ગયું છે, એટલે કે એકદમ સારું એવું થઈ ગયું છે, ગદગદ થઈ ગયું છે. तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया. न्याय मंत्री ने खड़े होकर कहा, सज्जनों, यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट है. शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है, इसलिए उसे ईश्वर ही दंड दे सकता है. अतएव मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए, जिससे लोगों को शिक्षा मिले. જુઓ અહીંયા એ શું કહે છે? એક ન્યાયમંત્રીના ઈશારા ઉપર, સંકેત પર એક કર્મચારી સમ્રાટ અશોકની સોનાની મૂર્તિ લઈને ત્યાં આવી જાય છે. ન્યાયમંત્રી પાછો ઊભો થાય છે અને કહે છે, સજ્જનો, આ વસ્તુ તો સાચી છે કે હું ન્યાયમંત્રી છું, અને એ વસ્તુ પણ સાચી છે કે અપરાધીને દંડ તો મળવો જ જોઈએ. જે વ્યક્તિએ ગુનો કર્યો હોય તેને તેની સજા તો મળવી જ જોઈએ. પણ અપરાધી અહીંયા બીજું કોઈ નથી, સ્વયં સમ્રાટ જ છે. અને શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે રાજા તો ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે. એટલા માટે કહું છું કે ઈશ્વરને દંડ ઈશ્વર હી, એટલા માટે કે રાજાને દંડ કોણ આપી શકે? ઈશ્વર જ આપી શકે. એટલે મેં આજ્ઞા આપું છું કે સમ્રાટને ચેતવણી આપીને છોડી દેવામાં આવે અને તેમના સ્થાન પર આ સોનાની મૂર્તિને ફાંસી પર લટકાવી દેવામાં આવે, જેના કારણે લોકોને શિક્ષા મળે. શું શિક્ષા મળે? કે જુઓ, રાજા જેવા રાજાને પણ ન્યાયથી બખસવામાં આવતા નથી, તો આમ પબ્લિકને કેવી રીતે એ કરી શકાય? એટલે કે આના ઉપરથી લોકોની અંદર કંઈક શિક્ષા મળી શકે. તેથી આપણે સોનાની મૂર્તિને फांसी पर लटकावी दीए. न्याय मंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे. जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज, यह राजमुद्रा वापस ले ली, मुझसे यह बोझ नहीं उठाया जाएगा. ન્યાયમંત્રીના ન્યાય સાંભળીને લોકોએ જય જયકાર કરી ઉઠ્યા. એટલે કે ન્યાયમંત્રીને એમ બરાબર જય જયકાર કરી દીધો, એમ બરાબર સારી એવી એમની પ્રશંસા કરવામાં આવી. પછી જ્યારે બધા લોકો દરબારમાંથી જતા રહી છે ત્યારે શિશુપાલ પોતાની રાજમુદ્રા સમ્રાટ અશોકના સામે મૂકી દે છે અને કહે છે, મહારાજ, આ રાજમુદ્રા એટલે શું કહ્યું મેં પહેલાં તમને? રાષ્ટ્રની નિશાની. રાજમુદ્રા તરીકે એમને શું આપેલું હતું? અંગૂઠી. તો તે પાછા લઈ લો, મારાથી આનો બોझ नहीं उठावी सकाय. अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा, आपने मेरी आंखें खोल दी है, आपका साहस प्रशंसनीय है, यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता. ન્યાય મંત્રી નિરુત્તર હો ગયે. જુઓ અહીંયા શું કહે છે કે અશોક છે તે પોતે એમ કે એકદમ સન્માનભરી નજરથી એમ તેમના તરફ જુએ છે અને ગદગદ કંઠથી કહે છે. ગદગદ એટલે કે ભાવ વિભોર થઈ જઈને એકદમ કહે છે કે તમે તો મારી આંખને ખોલી દીધી. તમારું જે આ સાહસ છે તે કેવું છે? એકદમ પ્રશંસનીય છે. અને તમે આ તમારા વગર ન્યાયમંત્રીનો બોજો જે છે
તે બીજું કોઈ ઉઠાવી શકતું નથી. આવું જ્યારે કહે છે ત્યારે ન્યાયમંત્રી છે તે એકદમ નિરુત્તર થઈ જાય છે, એટલે કે કોઈ જવાબ આપી શકતા નથી. આ પાઠના ઉપરથી આપણે શું શીખ લેવાની છે કે ન્યાય દરેકના માટે સરખો જ હોવો જોઈએ. કોઈના પણ માટે ન્યાય બદલાતો નથી, ચાહે તે રાજા હોય કે પ્રજા હોય, દરેક સરખા જ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણો અહીં પાઠ પૂર્ણ થાય છે અને તમે બીજા વિડીયો માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.